ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 15 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં દક્ષિણ પૂર્વ એશિયા માટે WHO પ્રાદેશિક સમિતિની 78મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોલંબો ખાતે. WHOની વાત કરીએ આપણે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOનું પૂરું નામ છે. એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. મુખ્યાલય જીનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. એના ડીજી છે મિત્રો હાલમાં ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયસ. દક્ષિણ પૂર્વ એશિયા માટે વિશ્વ આરોગ્ય સંગઠન પ્રાદેશિક સમિતિનું 78મું સત્ર કોલંબોમાં શરૂ થયું, જેમાં સમગ્ર પ્રદેશના આરોગ્ય નેતાઓને એકઠા કરવામાં આવ્યા છે. સેકન્ડ નંબર છે હાલમાં પેટ્રિક હર્મિની. બરાબર, પેટ્રિક હર્મિની એમનું નામ છે. પેટ્રિક હર્મિની કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સેસેલ્સ. કયો દેશ છે? સેસેલ્સ રાઈટ આન્સર છે. યુનાઇટેડ નેશન્સ પાર્ટીના નેતા પેટ્રિક હર્મિનીએ 52.7% મત સાથે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી. તેમણે વર્તમાન રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવન 47.3%ને હરાવ્યા છે. તાજેતરમાં ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ ક્યાં ખુલ્યું છે? તો ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ ક્યાં ખુલ્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં હૈદરાબાદ ખાતે. ક્યાં ખુલ્યું છે? હૈદરાબાદ આમાં રાઈટ આન્સર થશે. 4 નંબર છે હાલમાં ગુજરાતમાં પોષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ગુજરાતની અંદર મિત્રો 9 ઓક્ટોબરના રોજ પોષણ દિવસ મનાવવામાં આવ્યો. ગુજરાતની વિવિધ પોષણ પહેલો થકી છેલ્લા 7 વર્ષોમાં અંડરવેટ બાળકો 39.7%થી ઘટીને 17.2%, ઓછી હાઇટનો દર 39%થી ઘટીને 30.9%, શારીરિક દુર્બળતા 25%થી ઘટીને 6.7% થઈ છે. બરાબર, ટેક હોમ રાશન અને હોટ ફૂડ મિલનો લાભ 28 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 53,065 આંગણવાડી કેન્દ્રોમાં અમલ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આવનારી તમામ પરીક્ષાઓ માટે બરાબર અત્યારથી તમે લઈ લેજો, તૈયારી ચાલુ કરી દેજો. એના પછી મંથલી ચાલુ રહેશે. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. આમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મિત્રો 10,000થી વધારે પ્રશ્નો છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મિત્રો આવી જશે. હાલમાં યુએનટીસીસી પરિષદનું આયોજન કોણ કરી રહ્યું છે? તો પ્રશ્ન છે યુએનટીસીસી પરિષદનું આયોજન કોણ કરી રહ્યું છે? મિત્રો રાઈટ આન્સર છે આપણો દેશ ભારત. ભારત 14 થી 16 ઓક્ટોબર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર રક્ષા મિશનમાં સૈન્ય યોગદાન આપનારા દેશોના વડાઓના સંમેલનનું આયોજન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને શાંતિ રક્ષા કામગીરી માટેના અંડર સેક્રેટરી જનરલ USDDPO જીન પિયર લેક્રોઇક્સ આ સંમેલનમાં ભાગ લેશે. હાલમાં ઇઝરાયલ કોને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ડોનાલ્ડ ટ્રમ્પને. તમને ખ્યાલ હશે હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે મિત્રો યુદ્ધ વિરામ થઈ ગયો છે અને એમાં મધ્યસ્થતા કરી છે અમેરિકાએ. હમાસે ઇઝરાયલના બંધકોને છોડી દીધા છે. ઇઝરાયલ ગાઝામાં યુદ્ધ વિરામ કરાવવામાં અને ઇઝરાયલી બંધકોને મુક્ત કરાવવામાં તેમની મુખ્ય ભૂમિકા બદલ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયલી રાષ્ટ્રપતિ પદક ઓફ ઓનર એનાયત કરશે. હાલમાં 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ફિલિપ અધિયન, જોએલ મોકીર અને પીટર હોવિત આ તમામને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. મિત્રો આપણી એપ્લિકેશનમાં આ નોબેલ પુરસ્કારની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં તમને વર્ષ 2025નો ટોટલ કરંટ અફેર મળી જશે, સાથે તમામ વિષયોની ટેસ્ટ સિરીઝ મળશે. આ છે મિત્રો નોબેલ પુરસ્કાર વિજેતા. ધ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. હાલમાં વિશ્વનું સૌથી મોટું AI અને ટેકનોલોજી પ્રદર્શન જીટેક્સ ગ્લોબલ ક્યાંથી શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે દુબઈથી. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
હાલમાં સૌથી ઝડપી 5000 રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી કોણ બની? તો મિત્રો સ્મૃતિ મંધાના રાઈટ આન્સર છે. સ્મૃતિ મંધાના બની છે. આ તમે ઇમેજમાં પણ સ્મૃતિ મંધાનાનો ફોટો જોઈ શકો છો. તાજેતરમાં 16મું આંતરરાષ્ટ્રીય રેલ સાધનો પ્રદર્શની ક્યાં યોજાશે? તો મિત્રો એ યોજવામાં આવશે દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે 16મું આંતરરાષ્ટ્રીય રેલ સાધનો પ્રદર્શન 15 અને 16 ઓક્ટોબરના રોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. તે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલ પ્રદર્શન છે. તાજેતરમાં આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સોનાલી સેન ગુપ્તાની. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બની ગયા છે સોનાલી સેન ગુપ્તા. મિત્રો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યાલય મુંબઈ. ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા અને એ છે 26મા નંબરના. મિત્રો વિરેન્દ્ર વસ એનસીસીના ડાયરેક્ટર જનરલ બન્યા છે. ગૌરવ બેનર્જી 2029 સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. રાજીવ વર્મા દિલ્હીના નવા મુખ્ય સચિવ બન્યા. શૈલેષ ચંદ્ર ટાટા મોટર્સના એમડી અને સીઈઓ બન્યા. શિરીષ ચંદ્ર મુર્મુ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા. મિથુન મનહાસ બીસીસીઆઈના નવા પ્રમુખ બન્યા છે. હાલમાં ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો કોઈપણ મેટ્રો સિટીમાં 2 એરપોર્ટ બન્યા હોય એવું નવી મુંબઈ પ્રથમ બની ગયું છે. નવી મુંબઈમાં અત્યારમાં નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કમળનો આકાર આપમેળે વીજળી ઉત્પન્ન કરશે. 2 લાખ નોકરી આપશે આ એરપોર્ટ. ભારતમાં તાજેતરમાં ક્યાં એક દુર્લભ અને જીવલેણ મગજ ચેપ જેને અમીબિક એન્સેફેલાઇટિસ કહેવાય તેની પુષ્ટિ થઈ? તો મિત્રો કેરળ રાઈટ આન્સર છે. કેરળમાં એમીબિક મેનિંગોનફેલાઇટિસ એટલે કે અમીબા દ્વારા મગજ અને સંક્રમણના કારણે છેલ્લા 1 મહિનામાં 5ના મોત થયા. તો ટૂંકમાં તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે મગજ ખાનાર અમીબાના લીધે ક્યાં મૃત્યુ થયા? તો એ કેરળ રાઈટ આન્સર છે. હાલમાં કયો દેશ આઈયુસીએનનો નવીનતમ સદસ્ય બન્યો છે? તો મિત્રો આર્મેનિયા રાઈટ આન્સર છે. આર્મેનિયા આઈયુસીએનનો નવીનતમ સદસ્ય બન્યો. અબુધાબીમાં આયોજિત આઈયુસીએન વિશ્વ સંરક્ષણ પરિષદમાં આર્મેનિયા યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બરાબર, આઈયુસીએનનું પૂરું નામ શું છે? યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે ના નવા સભ્ય બન્યા, તેની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ યુ ખુરેલ સુખ, બરાબર, રાષ્ટ્રપતિનું નામ છે યુ ખુરેલ સુખ, ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મંગોલિયા, બરાબર, મંગોલિયાના રાષ્ટ્રપતિ છે. હાલમાં કયા રાજ્યના 5 દરિયા કિનારાઓને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના 5 દરિયા કિનારાને બ્લુ ફ્લેગ મળ્યો છે. અને કયા કયા છે? રાયગઢના શ્રીવર્ધન અને નાગાંવ, પાલઘરમાં પારકાડા અને રત્નાગીરીમાં ગુહાગર અને લાડગઢનો સમાવેશ થાય છે. મિત્રો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યના પ્રથમ સંકલિત એક્વા પાર્કનું શિલાન્યાસ કર્યો? તો આપણા દેશના વડાપ્રધાન મોદી દ્વારા કયા રાજ્યના પ્રથમ સંકલિત એક્વા પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગાલેન્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડમાં મત્સ્ય સંપદા યોજના હેઠળ તજુડીકોંગ ખાતે નાગાલેન્ડના પ્રથમ સંકલિત એક્વા પાર્કનો શિલાન્યાસ કર્યો. નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા. સીએમ છે નેફ્યુરિયો. રાજ્યપાલ છે લા ગણેશન. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 14 ઓક્ટોબર 2025 આંતરરાષ્ટ્રીય આપદા જોખમ ઘટાડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 13 ઓક્ટોબરે. તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ મોબિલિટી એપનું નામ શું છે? મુંબઈ વન. હાલમાં શહેરોમાં વન્યજીવન અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ વાઇલ્ડ લાઇફ મેળાનું આયોજન ક્યાં કરાયું? દિલ્હી ખાતે. હાલમાં કયા દેશે વિશ્વનો પ્રથમ લાઈવ પાણીની અંદર ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક યોજ્યો? પલાઉ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં પ્રથમ વખત રણની માટી નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી કરવામાં આવી? તો રાજસ્થાન. હાલમાં ટાઈમ્સ 2025ની 100 નેક્સ્ટ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ છે? યશસ્વી જયસ્વાલ. કયા રાજ્યમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અરુણોદય 3.0 યોજના શરૂ કરવામાં આવી? અસમમાં. હાલમાં કયા દેશે તેની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટી-ડોમ નામની હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવી છે? તાઇવાન રાઈટ આન્સર છે. ભારતનું પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું પ્રાણી સંગ્રહાલય નીચેનામાંથી કયા રાજ્યમાં બનાવવામાં આવશે? કર્ણાટકમાં. કેસ્ટ્રોલ ઇન્ડિયાના નવા વચગાળાના સીઈઓ બન્યા છે સોગાત બસુરાએ. હાલમાં ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? નોર્વે.
હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે થયેલી નવી સ્ટાર્ટ સંધિને 1 વર્ષ માટે લંબાવવામાં આવી? રશિયા રાઈટ આન્સર છે. ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત લશ્કરી કવાયત ઓસ્ટ્રા હિન્દ 2025ની ચોથી આવૃત્તિ પર્થમાં યોજાઈ. ડાયન કીટનનું નિધન થયું છે. તેઓ અભિનેત્રી હતી. મિત્રો 16 નંબર છે. હાલમાં કયું રાજ્ય વન્યજીવ અધિનિયમ 1972માં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું? કેરળ રાઈટ આન્સર છે. હાલમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સમાં કાર્તિક આર્યન સાથે બીજા કોને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો? અભિષેક બચ્ચનને. ગઈકાલે પ્રશ્ન પૂછાયું, માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર કોણ બન્યા છે? ઋષિ સુનક, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, 70માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો આની ટેસ્ટ જે છે એ એપ્લિકેશનમાં અપડેટ થઈ ગઈ છે ફિલ્મફેર એવોર્ડની. તો મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.